જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આવા હેલ્પર્સ પાઠ જોઈ ગયા. આ પાઠની અંદર આવતા આપણા હેલ્પર્સ એટલે કે જે આપણને મદદ કરે છે એવા કેટલાક નામો આપણે પાઠ દરમિયાન જોયા. આ સિવાય પણ કંઈ કેટલાય લોકો છે જે આપણને પોતાના વ્યવસાય દ્વારા મદદરૂપ થાય છે. આવા વ્યક્તિઓના નામ આપણે જાણીશું અને એમના નામની સ્પેલિંગ આપણે શીખીશું. તો આવો શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલાં અહીં જે ચિત્ર આપણને દેખાય છે એ છે ડૉક્ટર, DOCTOR. ડૉક્ટર એટલે કે તબીબ, ચિકિત્સક, વૈદ્ય આપણે એમને કહીએ. પછી છે ટીચર, TEACHER. ટીચર એટલે કે શિક્ષક, શિક્ષિકા પણ કહી શકીએ. ત્યાર પછી છે વુડ કટર, WOODCUTTER. વુડ કટર એટલે કઠિયારો. પછી છે પોટર, POTTER. પોટર એટલે કુંભાર. ત્યાર પછી છે CARPENTER. કાર્પેન્ટર એટલે કે સુથાર. ત્યારબાદ છે TAILOR. ટેલર એટલે કે દરજી, જે આ કપડાં સીવવાનું કામ કરે છે. ત્યાર પછી છે પોસ્ટમેન, POSTMAN. પોસ્ટમેન એટલે કે ટપાલી. ટપાલીનું કામ છે પત્રો, પાર્સલ આપણા ઘર સુધી પહોંચાડવાનું. ત્યાર પછી છે COBBLER. કોબલર એટલે કે મોચી, જે જોડા સીવે છે, આપણા પગરખાઓ સીવે છે. ત્યાર પછી છે ગાર્ડનર, GARDENER. ગાર્ડનર એટલે કે માળી. બાગીચાની અંદર ફૂલ છોડની કાળજી રાખવાનું કામ, એને પાણી પીવડાવવાનું, વાળ સાફ રાખવાની, ફૂલ ઝાડને સ્વચ્છ રાખવાના, બરાબર છે. ફૂલ કોઈ તોડી ન લે અને ગાર્ડન સારું દેખાય, એની તમામ જવાબદારીઓ માળીની હોય છે. ત્યાર પછી છે બાર્બર, BARBER. બાર્બર એટલે વાળંદ. વાળ કાપવાનું કામ વાળંદ કરે છે, જે આપણે પાઠમાં પણ જોયું હતું. પછી છે CLEANER. ક્લીનર એટલે કે સફાઈ કામદાર, જે સ્વચ્છતા જાળવે છે. ત્યારબાદ છે વોશરમેન, WASHERMAN. વોશરમેન એટલે કે ધોબી. ત્યારબાદ છે FARMER. ફાર્મર એટલે ખેડૂત. ત્યારબાદ છે BLACKSMITH. બ્લેકસ્મિથ એટલે કે લોહાર. લોખંડના જે હથિયારો બનાવવાનું કામ, લોખંડના ઓજારો બનાવવાનું કામ જે કરે છે એ લુહાર. ત્યારબાદ છે MASON. મેસોન એટલે કે કડીઓ, દિવાલ ચણવાનું કામ જે કરે છે તે. ત્યારબાદ છે NURSE. નર્સ એટલે પરિચારિકા. ત્યારબાદ છે POLICEMAN. પોલીસમેન એટલે કે પોલીસમેન. ત્યારબાદ છે સોલ્જર, SOLDIER. સોલ્જર એટલે સૈનિક. ત્યારબાદ છે ARCHITECT. આર્કિટેક્ટ એટલે કે સ્થપતિ, જે બાંધકામનું કામ જુએ છે તે. ત્યારબાદ છે PAINTER. પેઇન્ટર એટલે ચિત્રકાર. ત્યારબાદ છે PILOT. પાયલટ એટલે કે વિમાન ચાલક. ત્યારબાદ છે GOLDSMITH. ગોલ્ડસ્મિથ એટલે કે સોની. ત્યારબાદ છે LAWYER. લોયર એટલે કે વકીલ. આમ જુદા જુદા નામો જોયા. તે સિવાય આપણા પાઠ્યપુસ્તકમાં પણ પૃષ્ઠના પાછળના ભાગે એટલે કે અંતિમ પેજીસની અંદર આ બધા વ્યક્તિઓના વ્યવસાયના નામ આપ્યા છે, તે આપણે જોઈશું. પહેલાં છે એક્ટર, ACTOR એટલે કે એક્ટર. ત્યાર પછી છે
ACTRESS એક્ટ્રેસ એટલે કે અભિનેત્રી. ત્યારબાદ આપણે જોયું છે ARCHITECT સ્થપતિ, BARBER બાર્બર એટલે કે વાળંદ, BLACKSMITH બ્લેક સ્મિથ એટલે લુહાર. ત્યારબાદ છે BOATMAN બોટમેન એટલે કે નાવિક જે નાવ ચલાવે છે. ત્યારબાદ BODYGUARD બોડીગાર્ડ એટલે કે અંગરક્ષક. જો કોઈ વ્યક્તિ કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ હોય તો એ જ્યારે કશક નીકળે તો લોકોનું ટોળું એને ઘેરી લે છે, જ્યાં એની જાનને નુકસાન પણ થઈ શકે એવું પણ હોય. જેમ કે આપણા પ્રધાનમંત્રી સાહેબ જો કશે નીકળે તો એમના કરેલા કારણો જે કાર્યો છે તેના કારણોસર કોઈક વ્યક્તિ એમનું દુશ્મન હોય તો એમને મારવાનો પણ પ્રયત્ન કરે, ત્યારે એમના સંરક્ષણ માટે એવો પોતે અંગત વ્યક્તિને રોકે છે, જેને બોડી ગાર્ડ એટલે કે અંગરક્ષક કહેવાય છે. ત્યારબાદ છે CLERK ક્લર્ક એટલે કે કારકુન. સંસ્થાઓની અંદર એમના જે ઓફિશિયલ જે કામો હોય છે, ઓફિસ વર્ક કરવા માટે વ્યક્તિને રોકવામાં આવે છે, જે ક્લર્ક કહેવાય છે. ત્યારબાદ છે કંડક્ટર, CONDUCTOR કંડક્ટર, જેમને આપણે બધા જ ઓળખીએ છીએ. બસની અંદર જે ટિકિટ લે વેચ કરે છે, બસની અંદર બેસનાર પેસેન્જરની જે માહિતી રાખે છે. ત્યારબાદ છે COOK કુક એટલે કે રસોઈયો, રસોડાની અંદર જેનું રસોઈ બનાવવાનું કામ છે તે. ત્યારબાદ છે DOCTOR ડાક્ટર, વૈદ્ય ચિકિત્સક આપણે જોઈ ગયા. ત્યારબાદ છે ડ્રાઈવર, DRIVER ડ્રાઈવર એટલે વાહન ચાલક. ત્યારબાદ છે ENGINEER એન્જિનિયર એટલે કે ઇજનેર. પછી છે FARMER ફાર્મર એટલે ખેડૂત. ત્યારબાદ છે ફિશરમેન, FISHERMAN ફિશરમેન એટલે કે માછીમાર. ત્યારબાદ છે ગાર્ડનર, GARDENER ગાર્ડનર એટલે માળી. GOLDSMITH ગોલ્ડસ્મિથ એટલે સોની. ત્યારબાદ છે GROCER મોદી, કણિયો, જેને ત્યાંથી અનાજની લે વેચ આપણે કરીએ છીએ. ત્યારબાદ છે ગાર્ડ, GUARD ગાર્ડ એટલે ચોકીદાર. ત્યારબાદ છે HAIDRESSER હેર ડ્રેસર એટલે કે વાળંદ. જો અહીંયા વાળંદ માટે બે શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, એક તરફ બાર્બર છે, બીજી તરફ હેર ડ્રેસર પણ છે. ત્યારબાદ છે હોકર, HAWKER હોકર એટલે ફેરીઓ, જે ફરી ફરીને બધી વસ્તુઓ વેચતો હોય. ત્યારબાદ છે JEWELLER જ્વેલર એટલે ઝવેરી, જ્યાંથી આપણે સોના ચાંદીના દાગીનાઓ ખરીદી શકીએ, હીરા મોતીથી શણગારેલા દાગીનાઓ ખરીદી શકીએ એ. ત્યારબાદ છે લોયર, LAWYER વકીલ. ત્યારબાદ જોઈએ મેસોન, MASON મેસોન કડીઓ. ત્યારબાદ છે MILK મિલ્ક મેઇડ એટલે દૂધવાળી. તો MILKMAN મિલ્કમેન એટલે દૂધવાળો. જો દૂધવાળો અને દૂધવાળી બંને માટે શબ્દો અલગ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ત્યારબાદ છે NURSE નર્સ, પરિચારિકા. ત્યાર પછી છે PAINTER પેઇન્ટર એટલે ચિત્રકાર. ત્યારબાદ છે પાયલટ, PILOT પાયલટ એટલે વિમાન ચાલક. પછી છે પ્લમ્બર, PLUMBER પ્લમ્બર એટલે નળ વગેરેનું કામ કરનાર. પછી છે પોલીસમેન, POLICEMAN પોલીસમેન એટલે કે પોલીસ સિપાહી. ત્યારબાદ છે પોર્ટર, PORTER હમાલ એટલે કે કુલી. રેલવે સ્ટેશન ઉપર, બસ સ્ટોપ ઉપર જે સામાન ઉચકવાનું કામ કરે એ કુલી, હમાલી. અહીં યાદ રાખવાનું, અહીં પોર્ટર છે અને આગળ આપણે એક જે સ્પેલિંગ જોઈ ગયા કુંભાર માટે, એ પોર્ટર છે, અહીંયા પણ નીચે છે એટલે ખ્યાલ આવી જશે. પછી છે પોસ્ટમેન, POSTMAN એટલે ટપાલી. POTTER પોર્ટર એટલે કુંભાર.
ત્યારબાદ છે સેઇલર, SAILOR, સેઇલર એટલે નાવિક, જે દરિયાની અંદર નાવડી ચલાવે છે એ ખલાસી. પછી છે સ્કલ્પ્ટર, SCULPTOR, સ્કલ્પ્ટર એટલે શિલ્પી, જે મોન્યુમેન્ટ્સ બનાવે, મૂર્તિઓ બનાવે છે. ત્યારબાદ છે શેફર્ડ, SHEPHERD, શેફર્ડ એટલે ભરવાડ. પછી છે TAILOR, ટેલર એટલે દરજી. પછી છે TEACHER, ટીચર એટલે શિક્ષક. ત્યારબાદ છે ટાઈપિસ્ટ, TYPIST, ટાઈપિસ્ટ એટલે ટાઈપ કરનાર. તમે કોઈક વાર જો મૂવીની અંદર જોયું હોય તો જ્યારે કોર્ટનું દૃશ્ય હોય, જ્યારે જજ સાહેબ હોય, ન્યાયાલયનું દૃશ્ય હોય, તો એમની આગળ એક વ્યક્તિ નીચે બેસીને લખતો રહે છે, તો એ ટાઈપરાઇટર ઉપર લખે છે. કોમ્પ્યુટર અત્યારે આવ્યા એની પહેલાં ટાઈપરાઇટર હતા, એની અંદર ટાઈપ કરવાનું આવતું. એ પણ એક વિશેષ કળા છે ટાઈપરાઇટરની પણ. તો એ ટાઈપ ઉપર જે ટાઈપ કરે છે એનું નામ છે ટાઈપિસ્ટ. પછી છે વોશરમેન, WASHERMAN, વોશરમેન એટલે ધોબી. અને ત્યારબાદ ફરી છે WATCHMAN, ચોકીદાર, વોચમેન. બરાબર, વોચમેન માટે પણ અહીંયા બે શબ્દ છે. આગળ પણ તમે અહીંયા જોઈ ગયા છો કે ગાર્ડ શબ્દ જે વાપર્યો તે પણ ચોકીદાર માટે વપરાયો હતો. તો આમ કેટલીક એવી સ્પેલિંગો છે જે આપણે અહીંયા જોઈ. તમારે અંતમાં જે આ 2 પેજીસની અંદર આપણે સ્પેલિંગો જોઈ, તમારા પાઠ્યપુસ્તકમાં પણ પાછળના પાને આ સ્પેલિંગો આપેલી છે, ધંધા અને વ્યવસાયકારોના નામ. તો એ સ્પેલિંગો તમારે નોટબુકની અંદર એક સ્પેલિંગ 5 વાર લખવાની છે અને સ્પેલિંગોને મોઢે કરી દેવાની છે, કારણ કે એ પરીક્ષાની અંદર પૂછી શકાય એમ છે. તો એ કરવાની છે. આ તમે કરી દેશો. ત્યારબાદ આપણે સ્વાધ્યાય પોથી પણ પૂરવાની છે. એટલે તમે સરસ રીતે આ વ્યવસાયકારોના નામ મોઢે કરી લેજો. અને નવા એકમ સાથે મળીએ. ત્યાં સુધી આભાર. જો કંઈ ખ્યાલ ન આવે તો આપ મને મેસેજ કે કોલ કરી શકશો. આભાર. જય શ્રી કૃષ્ણ.